હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યાના મેથ્સ યુટ્યુબ ચેનલ. કોઈપણ સંખ્યાનો ગુણાકાર 13 વડે કરવામાં જો તમારે વધારે સમય લાગતો હોય તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને વૈદિક અને મેન્ટલ મેથ્સ પર આધારિત એવી એક શોર્ટ ટ્રિક શીખવાડવાનો છું કે કોઈપણ સંખ્યાનો 13 વડે ગુણાકાર માત્ર સેકન્ડોમાં જ થઈ જાય. અને સૌથી ખાસ વાત કે આવી ટ્રિક સ્પર્ધાત્મક પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે. તો વિડીયોને અંત સુધી જુઓ તો તમને ખ્યાલ આવશે કે કોઈપણ સંખ્યાનો 13 વડે ગુણાકાર કરવો કેટલો સરળ છે. આપણે લખીએ સપોઝ 56 મલ્ટીપ્લાય બાય 13, 56 ગુણ્યા 13. મેથડ શું કહે છે સમજો. પહેલા બે ત્રણ એક્ઝામ્પલમાં તમે ટ્રીક સમજી લો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ટેકનિકથી સોલ્યુશન કેટલું ફાસ્ટ મળે છે. સૌથી પહેલા અહીંયા જે 56 છે એમાં એકમનાંકથી શરૂઆત કરીશું. યુનિટ પ્લેસ નંબર અહીંયા છે 6, તો 6 નો ગુણાકાર કરીશું 3 સાથે એટલે કે 18 લખીશું. પછી 5 નો ગુણાકાર કરીશું 3 સાથે એટલે 15. પણ એમાં આગળની જે સંખ્યા છે એ એડ કરતા જઈશું એટલે કે 5 ગુણ્યા 3 15 અને અહીંયા એની આગળની સંખ્યા છે 6 એ ઉમેરવાની છે. 15 ને 6 21. ત્યારબાદ અહીંયા 5 છે એ 5 ના 5 રાખીશું. તો આપણને હવે જવાબ મળશે કેવી રીતે? તો અહીંયા એકમનો અંક લખીશું 8, પછી એક કેરી ફોરવર્ડ કરીશું એટલે કે વધી છે. 21 + 1 22 એટલે અહીંથી 2 કેરી ફોરવર્ડ થશે. 5 ને 2 7 એટલે જવાબ મળી ગયો 728. બીજો એક નંબર લઈએ. સપોઝ 47 મલ્ટીપ્લાય બાય 30. પહેલા લખીશું 7 ગુણ્યા 3 એટલે 21, પછી 4 ગુણ્યા 3 એટલે 12, પણ 12માં એની આગળનો નંબર છે અહીંયા 7, તો 7 ઉમેરીશું એટલે 19, અને પછી છેલ્લે અહીંયા 4 છે તો 4 ના 4 લખીશું. તો ફાઇનલ આન્સર કેવી રીતે મળશે? હવે અહીંયા 1 છે, જમણી બાજુથી ડાબી બાજુ આન્સર લખવાનો 1, પછી અહીંયા 2 કેરી ફોરવર્ડ એટલે 19 + 2 21, 21માં 1 લખ્યો, 2 કેરી ફોરવર્ડ, 4 ને 2 6 એટલે જવાબ મળ્યો 611. હવે 3 અંકનો નંબર લઈએ. 246 ગુણાકારમાં 13. તો નિયમ તો એનો એ જ છે. પહેલા 6 નો ગુણાકાર 3 સાથે 18, 4 નો ગુણાકાર 3 સાથે એટલે 12, અને આગળનો નંબર છે 6. 4 ગુણ્યા 3 12, 12 + 6 એટલે ફરી 18, પછી 2 નો ગુણાકાર 3 સાથે એટલે 6, અને 2 પહેલાનો નંબર છે 4 એટલે 2 ગુણ્યા 3 6, 6 + 4 એટલે 10, અને છેલ્લે અહીંયા જે છે 2 એઝ ઇટ ઇઝ. હવે આન્સર કેવી રીતે લખાશે? રાઈટ સાઈડથી આન્સર લખીશું 8, પછી આ 1 ને કેરી ફોરવર્ડ કર્યા એટલે 18 + 1 19, 19 માટે 9 લખ્યા, 1 કેરી ફોરવર્ડ થયો, 10 + 1 11, 11 માટે 1 લખ્યા, અને ફરી 1 કેરી ફોરવર્ડ, તો જવાબ મળી ગયો 3198. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. 547 મલ્ટીપ્લાય બાય 30. 7 ગુણ્યા 3 21, 4 ગુણ્યા 3 12, અને આગળ અહીંયા 7 છે એટલે 12 ને 7 19, 5 ગુણ્યા 3 15, એની આગળનો નંબર છે 4 એટલે 15 ને 4 19, અને અહીંયા છેલ્લે શું લખીશું 5. તો જવાબ કેવી રીતે લખાશે? જમણી બાજુથી ડાબી બાજુ એટલે 1, 2 અહીંયા કેરી ફોરવર્ડ, 19 + 2 21, 21 માટે 1 લખ્યો, 2 કેરી ફોરવર્ડ, ફરી 19 + 2 21, 21 ના 1, 2 કેરી ફોરવર્ડ, 5 ને 2 7. જવાબ મળ્યો 7111. 5-7 એક્ઝામ્પલની જો પ્રેક્ટિસ કરવામાં આવે તો પછી તમારી સ્પીડમાં વધારો થાય. આગળ એક મોટો નંબર લઈએ. હવે 4 ડિજિટ 4528 ગુણ્યા 13. 8 ગુણ્યા 3 24,
2 ગુણ્યા 3 6, 6 પ્લસ 8 એટલે 14, 5 ગુણ્યા 3 15, 15 પ્લસ 2 17, 4 ગુણ્યા 3 12, 12 પ્લસ 5 17 અને છેલ્લે અહીંયા 4 બચે. રાઈટ ટુ લેફ્ટ આન્સર લખીશું. 24 માટે 4, 2 કેરી ફોરવર્ડ, 14 ને 2 16, 16 ના 6, 1 વધી પડી, 17 ને 1 18, 18 નો 8, 1 કેરી ફોરવર્ડ, ફરી 17 પ્લસ 1 18, 18 માટે 8, ફરી 1 કેરી ફોરવર્ડ, 4 ને 1 5. એટલે જવાબ મળી ગયો 58,864. હજી એક મોટો નંબર લઈએ. સપોઝ 72,524 ગુણ્યા 13, 4 ગુણ્યા 3 12, 2 ગુણ્યા 3 6, 6 પ્લસ 4 10, 5 ગુણ્યા 3 15, 15 ને 2 17, 2 ગુણ્યા 3 6, 6 ને 5 11, 7 ગુણ્યા 3 21, 21 ને 2 23 અને અહીંયા 7. તો અહીંયા 2 રહ્યા, એક આગળ આવશે એટલે 11 નો 1, ફરી એક આગળ, 18 નો 8, ફરી એક આગળ, 12 માટે 2, ફરી એક આગળ, 24 ના 4, અહીંયા 2 આગળ, 9. 9,42,812. જો કેટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન અહીંયા થઈ ગયું. તમે પણ આવું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે આ વચ્ચેનો જે આ પોર્શન છે એને કાઢી નાખવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ 4325 મલ્ટીપ્લાય બાય 30. આપણે ડાયરેક્ટ આન્સર લખવાનો પ્રયત્ન કરીએ. 5 તરી 15, 15 ના 5, 1 કેરી ફોરવર્ડ, પછી 2 ગુણ્યા 3 6, 6 ને 5 11, 1 કેરી ફોરવર્ડ એટલે 12, 12 માટે 2 લખ્યા, 1 કેરી ફોરવર્ડ, 3 ગુણ્યા 3 9, 9 ની આગળનો નંબર 2 એટલે 2 ઉમેરીશું 11, 1 કેરી ફોરવર્ડ છે એટલે 12, 12 ના 2, ફરી 1 કેરી ફોરવર્ડ, 4 ગુણ્યા 3 12, 12 ને 3 15, 15 1 કેરી ફોરવર્ડ એટલે 16, 16 ના 6 લખ્યા, 1 કેરી ફોરવર્ડ, અહીંયા છેલ્લો ડિજિટ 4 છે, 4 પ્લસ 1 એટલે 5. તો જવાબ મળી ગયો 56,225. ગમે તેટલો મોટો નંબર હોય તમે આને મેન્ટલી સોલ્વ કરી શકો છો. ફરી જોઈએ એક નંબર 2 3 4 1 7 3 મલ્ટીપ્લાય બાય 30. વચ્ચેનો પોર્શન સપોઝ આપણે લખવો જ નથી તો ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કરવાનું. 3 ગુણ્યા 3 9, કોઈ કેરી ફોરવર્ડ નથી, બરાબર. 7 ગુણ્યા 3 21, 21 અને અહીંયા આગળનો નંબર 3 છે એટલે 24, 24 માટે 4, 2 કેરી ફોરવર્ડ, 1 ગુણ્યા 3 પ્લસ 7, 3 પ્લસ 7 10, 10 અને 2 હતા કેરી ફોરવર્ડ એટલે 12, 12 ના લખ્યા 2, 1 કેરી ફોરવર્ડ, 4 ગુણ્યા 3 12, 12 પ્લસ 1 13, 13 અને 1 કેરી ફોરવર્ડ છે 14, 14 માટે લખ્યા 4, ફરી 1 વધ્યા, 3 ગુણ્યા 3 9, 9 ને 4 13, 13 ને 1 વધી છે એટલે 14, 14 ના 4, ફરી 1 લખ્યા, 2 ગુણ્યા 3 6, 6 ને 3 9, 9 ને 1 વધી છે 10, 10 ના લખ્યા 0, ફરી 1 કેરી ફોરવર્ડ, અહીંયા જે 2 હતા 2 પ્લસ 1 એટલે કે 3. 30,44,249. તો આ રીતે કોઈ પણ સંખ્યાનો 13 વડે ગુણાકાર માત્ર તમે સેકન્ડોમાં સોલ્વ કરી શકો છો, પણ સાથે સાથે તમારે પ્રેક્ટિસની જરૂર પડે. તો પ્રેક્ટિસ કરવી તો જરૂરી છે. આ વૈદિક મેથ્સ અને મેન્ટલ મેથ્સ પર આધારિત 9મો વિડીયો છે. આ ચેનલ પર વૈદિક અને મેન્ટલ મેથ્સ પર આધારિત સંપૂર્ણ સિલેબસ સ્ટેપ બાય સ્ટેપ મૂકવામાં આવશે. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો કે જેથી તમને પૂરેપૂરું વૈદિક મેથ્સ અને મેન્ટલ મેથ્સ શીખવા મળે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.